Oh
એ મારી દેરાણી નો સાહેબ માલ લાડો પડે
હાલો હાલો સંસાનપુર માળી બહુચરના દેવળમાં માના દેવળમાં વાગે ડાકલા
વિનંતી કે સાઈડમાં આવી જાય જોજો લાડા મોરલા કેરા રૂમ જો તમારા વીરાથી મોરડી રામણો લાડા ભોજાય મારી ના જાય રે ઓવે રે માથાનો બનનો મોરડીયો કાંઠા ચોવીસી આહિર સમાજના બધા મિત્રો અને રાજન મિત્ર મંડળ સામખ્યારી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીં કણે ત્રીજી વખત ગાવાનો મોકો આપ્યો અને મારા ઉસ્તાદ બેન્જો માસ્ટર સરવાણી સાઉન્ડ અને આનંદ મકવાણા આ બધાને એક વખત તાળીઓથી જોરદાર વધાવી લ્યો અને ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણો આજે બીતા બીતા નીકળે અલગ તાસીર છે આ ભૂમિની અહીંયા તો વાવો મહાભારતની માલિપાથી ગીતા નીકળે આ એ દેશ છે સાહેબ સંગીતનો દેશ છે અને એટલે અમારા કવિને લખવું પડ્યું છે એ જ સાબ સુવાડી કોઈનો ધારે ને પાર તે કાયર દેશ આમાં સાવ સુવાડી એ તમે કોઈનો ધારો ને પાર તે કાયર દેશ પણ ટેક ધારિયામાં એ ત્રિશુળવારી અને ચક્રધારી વાસુદેવ ગીતાજી ના ગીત ગાયા છે અને ધીંગાણા ના ધૂપ લીધા છે એ જ ગીતાજી ના ગીત ગાયા છે અને ધીંગાણા ના ધૂપ લીધા છે અને એમાંય સાહેબ જ્યારે આ મા ભગવતી આ રાજભાઈના પટાંગણમાં જ્યારે આટલો બોળો આહિર સમાજ બેઠો હોય ત્યારે દેવું સૌને ધોયેલું રાજા થઈએ રાંગ પણ હાંકી દેતો હિપડા ઈ આહિર યાડો આંખ કહું તૂટે કડિયા તણી અંગની ઉનડિયા પણ હિપા નહીં હઠારા અને હારું આવે ઉંડડા પછી દી ઉગે ને દાન દિયે ઈ ધ્રબકે ઘીની ધાર હવ મહેમાને હરખા ગણે ઈ આયાલના આચાર મુખથી જૂઠું બોલે નહીં નિરખે નહીં અવરનાર પણ ધર્મ ધીંગાણે પાછા ન પડે ઈ આયરના આચાર દુનિયા જન જાકારો દિયે રાખે નહીં જેને રાણ પણ માથા હાથે મૂલવે ઈ આયરના ધન આવું
એમ કહેવાય છે કે ગોકુળ કેરે ગોંદરે જો ન હોતો આયર નંદ તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજન. આવો સમાજ જ્યારે બોળો પરિવારમાં ભેગો થયો એમ ભલામણા માં ભગવતી આ રાજબાઈનો દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય. મને તો ખરેખર આ મજા આવી આવે સાહેબ. હગા ભાઈ બે ભેગા રહેવું ને તો મુશ્કેલ છે. અને આરે આજે 5 જણા ભેગા હાલ્યા આવે છે ને સાહેબ એની મજા તો જુઓ, એનો હંપ તો જુઓ. એક જોરદાર તાળીઓના ગણગાથી વધાવેલો સાહેબ આ ઢોલિયોને. વાહ ભાઈ, અહીંયા ચા પાણી મિત્રો આપી દેજો. એટલે હવે આપણે કાંઈ પણ લાંબી ટૂંકી વાત કરતા પહેલા હવે તમે મેદાન થોડું ખાલી કરી દેજો. અને આગળ જેમ મેં વાત કરી એમ મિત્રો મોબાઈલના શૂટિંગ કરવાની સખત મનાઈ છે. મહેરબાની કરીને વિનંતી કરી છે તમને કોઈ મોબાઈલ શૂટિંગ કરવાનું નથી. અને હવે માં ભગવતી આ રાજબાઈનું પટાંગણમાં જ્યારે આહીરો રાહાડે રમતા હોય, વ્રજવાણીની ઘટના બની ને ઘનશ્યામભાઈ, ના ભૂતો ના ભવિષ્યથી અમારો ભોજ લખે છે. હરિદાદા આ જે ગીત બનાવ્યું છે ને યાદવ કુળની જબર જોરાવર, મારા ગામના ગઢવી છે, મારા ખાસ સ્નેહી છે કવિ ભોજ. જોઈ ને છેલ્લી લીટી તમે સાંભળો કે ભોજ કવિ ભણે આ દુનિયામાં, એ ભોજ કવિ ભણે, આ ભોજ કવિ ભણે આ દુનિયામાં, એ થયું નથી કદી નો થાય વ્રજના જેવું વ્રજવાણી વાગડમાં વખણાય. એક ઢોલના તાલે સાહેબ 140 આયરાણીઓ સતી થઈ જતી હોય તો જગતને બતાવી દીધું છે સાહેબ સંગીત કોને કહેવાય. સંગીત જે લોહીમાં હોય એની ક્યાં અસર થાય. આ કદાચ આહિરાણીઓએ સંગીત દુનિયાને શીખ્યું હોય એમ કેવું હોય તો સાહેબ હું પ્રમાણ હાથે કહી શકું છું. ના ભૂતોના ભવિષ્યથી આવું ક્યારેય બને નહીં. આવું આના પહેલા બન્યું નથી અને હવે પછી ક્યારેય બનશે નહીં. સાહેબ આ ઈ સમાજ છે ને ઈ સમાજ જ્યારે અહીંયા માં ભગવતી આ રાજબાઈના પટાંગણમાં જ્યારે 12 માત્રા એટલે માત્ર કાંઠા 24 કદાચ એના પૂરતું છે. સાહેબ તમે ક્લાસ કરવા જાવ ને તમને ગેરંટી આપું તમારો ગુલામ થઈ જાવ એ વસ્તુ આવડે નહીં. આવું જ્યારે 12 માત્રાનું સંગીત અહીંયાથી વાગતું હોય, અમારે આનંદ મકવાણા જેવો વ્યક્તિ જ્યારે વાયોલિન વગાડતો હોય ને અમારે આનંદભાઈ કોઈનું મકાન પડી જાય ને એને ટેકો દેવો હોય ને, કોઈનું ઝૂંપડું પડતું હોય ને ટેકો દેવો, થાંભલાનો ટેકો દેવાય. કોઈનું પાકું મકાન પડી જતું હોય અને એને ટેકો દેવો હોય તો બીમનો ટેકો દેવાય. પણ કોઈકના સાહેબ જ્યારે હૃદય તૂટી ગયા હોય ને એને જ્યારે ટેકા દેવા હોય ને ત્યારે આ સંગીતના ટેકા દેવાય. બાપા ભાંગેલાને હાંધવાનું સાધન છે ભલામણ. આ આબુ મીર એક જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લો. સાહેબ બહુ જૂનો કારીગર છે. જ્યારે કદાચ આ બેઠા એમાં તો એ બધા નાના હશે ત્યારનો અમારે અબુભાઈ વગાડે છે. સંતવાણીની અંદર તબલાની માલિપા કચ્છની અંદર સારામાં સારા ઉસ્તાદ તરીકે જેનું નામ હતું એ આજે એમણે અહીંયા હાજરી આપી છે. ખરેખર ધન્યઘડી ધન્યભાગ. પણ વાત મારે એ કરવી છે કે 12 માત્રા આહિર સમાજ રમતો હોય અને એમાંય ભાણે જે ભોરિંગ તણો ભાખે આગમ ભેદ, ભાણે જે ભોરિંગ તણો અને ભાખે આગમ ભેદ, આવો વણ પઢ્યો વાતું કરે ચારણ ચોથો વેદ. એક ચારણનો દીકરો હોય અને ઘનશ્યામભાઈ ઝુલા એનું નામ હોય ને 12 માત્રામાં ખરેખર હું તો ઘણી વખત કહું છું આ બધા સુરીલા ગાયકો છે મારા શંકરભાઈ મહાદેવભાઈ, પણ ઘણા બધા ગાયકો મેં જોયા છે કે એ તમને રમાડી શકે પણ ડોલાવી ન હંગે. ઘણા કલાકારો રમાડી દે પણ એ ડોલાવી ન દે. પણ સાહેબ અહીંયાથી ગેરંટી આપું છું કે અમારો શંકરને ઝુલા ઘનશ્યામભાઈ ઝુલા રાહડા ગાતો હોય ને સાહેબ માણસને ડોલાવી દે. તો કાંઈ પણ લાંબી ટૂંકી વાત કરતા પહેલા આપની સમક્ષ આવે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ઝુલા. એક જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લો અને 12 માત્ર આપણી દેશી દાંડિયારા ભાઈઓ રમવા માટે તૈયાર થઈ જજો. અને હવે મહેરબાની કરીને મેદાનની અંદરથી બાપા કોઈ આવજાવ નહીં કરતા. હવે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ઝુલા નજીક આવી જજો. અહીંયાથી જે કોઈ દાતાઓ છે એમના સન્માન કરવાના છે પણ એમના પહેલા સ્ટેજ પર એક સંત જ્યારે બિરાજમાન છે ત્યારે પ્રથમ આપણે મહંત શ્રી કાલિકાનંદ સરસ્વતી બાપુ સામેખ્યારી આશ્રમથી અત્રે પધાર્યા છે. આપણા આમંત્રણને માન આપી તો વિનંતી કરું મેઘાભાઈ ડાયાભાઈ બાળાને શ્રી કાલિકાનંદ બાપુનું સ્વાગત કરશે. મેઘાભાઈ ડાયાભાઈ બાળા
કાલિકાનંદન સરસ્વતી બાપુનું સ્વાગત કરે મેઘાભાઈ ડાયાભાઈ તાળીઓના ગળગાથી વધાવી લો. અને માતાજીની સેવા જે દિલજાનથી કરે છે બધાને જે પ્રિય છે એવા અમારે રાજભાઈ માતાજીના પૂજારી એમનું પણ સ્વાગત કરશે શ્રી મેઘાભાઈ ડાયાભાઈ બાળા. રાજભાઈ માતાજીના મહંત શ્રી બાપુ એમનું સ્વાગત કરે મેઘાભાઈ ડાયાભાઈ બાળા. વાહ. અને સામતભા ગઢવી મોગલ માતાજીના પૂજારી કબરાવ. અત્રે પધારો બાપા હામદભા ગઢવી મોગલ માતાજીના પૂજારી. ભાઈ તમે અહીંયા બાપા બેહી જાવ ને મારા વાલા. સામતભા ગઢવી મોગલ માતાજીના પૂજારી અત્રે પધારો. વાહ. કે ધન ધન મોગલ તોડા નામ ને રે. વાહ વાહ. મોગલ માના પૂજારી હામદભા ગઢવી સ્વાગત કરે બાળા મેઘાભાઈ ડાયાભાઈ તાળીઓના ગળગાથી વધાવી લો. ધન્યવાદ. જય માતા. અને મહાપ્રસાદના દાતા બાળા અમરાભાઈ ભીમાભાઈ ઉર્ફે ચનાભાઈ સરપંચ. ચનાભાઈ સરપંચ હાજર છે બાપા. મહાપ્રસાદના દાતા મહાપ્રસાદના દાતા આજના અને કલાકારના દાતા